ગુડ મોર્નિંગ બધાને કેમ છો? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. જો આજે તો સવારમાં અહીંયા ગોડાઉનેથી બ્લોગની શરૂઆત થઈ છે. બે આવ્યા હી અત્યારે શેમ્પૂ ની બધું બનાવવાનું હતું તો એનું બધું મા બાપ બધું કરીને બધી એની જે પ્રોસેસ છે અત્યારથી કરી તો કાલે બનશે. અત્યારથી બધું ચાલુ કરી દે, કાલ પછી લેટ નાઇટ બનશે. હાજુ જય શ્રી કૃષ્ણ ખુશી. લેટ ગુડ મોર્નિંગ. લેટ નાઇટ બનશે અત્યારે બધું કરશી તો. બધું આમ તેમ હે થોડું ખરખું કરી નાખી ગોડાઉનમાં, બધું થઈ જાય. આજે જો બ્લોગની શરૂઆત અહીંયાથી કરી. શું વસ્તુ બધું આડા હવરું છે, બધું ગોતવું પડશે. જો તમને અહીંયા બધું પડ્યું છે અમારો માલ સામાન, એ બતાવી દઉં. આયરે આ એસી છે, આ છે ચીમની છે 90 સેન્ટીમીટર વાળી. 60 અને 90 બે આવે, બધાને ખ્યાલ જ હશે. સાચું ને ખુશી? બધાય બહુ પૂછતા હતા હા, બધાય અમારું ઘર બને તો તમે ક્યાં વસ્તુ લીધી અને ક્યાંથી કેટલા રૂપિયા ને આતે સમથિંગ બધું અમને ડિટેલ આપજો એટલે અમારે લેવું હોય તો તમને ક્રોમામાં અલગ અલગ ઓફર મળી જશે બધાય દિવસની. હું તમને બતાવી જો તમે મને જે ગિફ્ટમાં આવી વસ્તુ હું તમને બતાવીશ. ઓલી તો તમે પછી જોવાના જ છો. એને આ બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી ખુશીને. ખુશીમાં એક્સ્ટ્રા એમાં ઇન્ટરેસ્ટ છે. બધાય લેડીઝોને હશે જ. ટિફિન બોક્સ આવ્યું છે, મસ્ત લંચ બોક્સ આવ્યો છે. આખો અંદર ઓલો છે સ્ટેનલેસ સ્ટીલનો છે. યસ, એર પેક હો પાછો. અમાર આરસી લઈ જઈશે. આ તો આ કલર એ નહીં લઈ જાય. પિંક કલર હે મમ્મી. આ નહીં લઈ જાઉં, હું આ આખવારી છે. અને સરસ છે. કેમ ખુલતો નથી? એર ટાઈટ અહીંથી બંધ થઈ ગયો હે. નહીં ખુલે. હાથમાં ચમચી છે. હા, જોઈ લ્યો બધા. હા હે. ને આ તમને કઈ બતાવ્યું? આ ચીમની ક્રોમાની ચીમની છે. બધાય બ્રાન્ડ એ પૂછતા હતા. આમાં અમારે ક્રોમાની ચીમનીમાં હું તમને કહી, આ ચીમનીમાં અમારે 4 વર્ષની વોરંટી આવી છે ને 10 કે 15 વર્ષની મોટરની વોરંટી છે. એટલે કાંઈ ચિંતા નથી. 4 વર્ષ સુધી કાંઈ પણ થાય, બધા આખી ફૂલ ચીમનીની વોરંટી છે. ને એસીમાં 5 વર્ષની કોમ્પ્રિહેન્સિવ ગેરંટી છે, એટલે વોરંટી છે. ગેરંટી ક્યાં, વોરંટી એટલે 5 વર્ષ સુધીમાં કોઈ પણ પાર્ટ્સમાં પ્રોબ્લેમ આવે, રિમોટથી લઈને કોઈ પણ પાર્ટ્સ, તો બધું એક્સચેન્જ કરી દેવાનું. જો આટલી ડિટેલ્સ આપી દીધી. પોરે જમીને હોઈ ગયો તો થોડીક વાર, જો ને ફોન ઉપર ફોન આવા થયા એટલે ઉઠવું ઉઠો, નકર તો હજી લાંબે સુધી હોઈ રહે, હાઈ જ પડી જાય એવું લાગતું હતું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. કોક વાર નીંદર આવી જાય તો હારી એવી આવી જાય. આવી જાય તો આવી જાય, ન આવે તો ન આવે. હું આવ્યો તો બહાર, તમે લેટ તમે ને પપ્પા હુતા હતા. જરાક જોડવું આવી જાય એટલે. કાંઈ વાંધો નહીં, આરામથી ગયા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. વાળ કપાઈ આવ્યા કે હું? હા કે મેં કીધું કાલ સુધી તો દેખાય ને, પછી અત્યારે ધ્યાન ગયું. ભાઈ હુતા આરામથી. કાલ કેવા નખરા કર્યા? નખરા તો જો છોકરું એ નખરા તો કરવાનું જ છે. તો જ તમે એને મોટા થાવ યાદ કરશો ને કે મારો આશીર્વાદ હોય તો બહુ નખરા કરતો. બહુ નખરા કરતો હતો. હા મમ્મી કે કાંઈ ન કરતા એમ, પણ મારા ભાગના બધા એને ઓલા કરી લીધા. આયે મમ્મીને બધાને એને અહેસાસ કરાવી દીધો કે આશીષે જે હેરાન નથી કર્યા ને બાળપણમાં એ આરસીવે કરી નાખ્યા. સાચું ખુશી? બધાયનો વારો કાઢી લીધો. 3:30 એવું તો કા 3:30 કેટલા વાગ્યા? લે કોણ આવ્યું? ઓકે, શું કહેતા હતા? વેશભૂષા છે એમ ને આજે નવરાત્રિમાં નીચે. ઓકે, હજી પાછું કોક આવી ગયું. કાંઈ વાંધો નહીં, હાલો હું ખુશી રેડી થઈ ગયા છે. અમારે જવું છે એક પ્રિન્ટિંગનું ને એનું કામ કરવાનું છે. અમુક પ્યોર ટોનિકનું ને એનું વસ્તુની જે જરૂર છે, તો એના માટે જવું છે. તો એ બધું કરી આવી અમારી જરૂર પડશે. ને પછી અમારે જવું છે નવા ઘરે, એટલે ખુશી આયરે આવે છે. અમુક કામ છે નવા ઘરે, બધું જોવાનું છે. બધું એના માટે બધા પ્લાન ને ફિક્સ કરવાના છે, લાઇટિંગવાળાને દેવાનું. તો કઈ જગ્યાએ કેટલા પોઈન્ટ કાઢવાના છે એ બધું ડિસ્કસ કરવાનું છે. તો એના માટે જાય છે. તો હાલો બે રેડી થઈ ગયા, નીકળી. બાકી છે તો હું તો મેં કીધું હું રેડી વહેલા થઈ ગયો. ગઈકાલે તો મને બહુ ઉતાવળ કરતી હતી એટલે કાલે એટલું ઓલું કર્યું ને ખબર નહીં. બાથરૂમમાં ગયા ને તો 2 કલાક લગીને આવ્યા જ નહીં. નાવા ગયા તમે આટલી વાર
વાર હોય મેં કીધું આશીષ. વાર લાગે લે એમાં હું કાલ છે ખીજાણી ને એટલે આશીષમાં બેલા રેડી. આજ હું તને ઉપર કચકચ કરીશ હાલ રેડી થા જલ્દી થા આ ફટાફટ થઈ જાવ હાલો રેડી જાવું છે ને. હા તો પાછળ આવી ગયો અમારી કે હાલો મારે આવું હે. આજે હેરાન નો કર્યો આશીષ એને ખબર હતી. ગઈકાલે ઘરે મૂકી આવ્યા ખબર હે કે પાછા અડધેથી રસ્તે આજ એક ઓલું બોલ્યો નહીં કે ગાડીમાં મારા પપ્પા પાસે જાવું હે એમ. આશિવ પાછું મૂકી આવશે ઘરે એના કરતા અત્યારે જો ઓફિસમાં બેઠા હોય ને તો પોતે બધે આમથી આમ કરે હે. આરો સારું બોલાવે જો મમ્મા તું પાછળ આવ્યો અમારી હે જોવે ગાર્ડનમાં આવી ગયા છે જો આરસીને રમાડવા માટે મેં તો હાલો એને થોડીક વાર રમાડી લઈ એટલે એને મજા પડી જાય. અત્યારે જો કેટલો ખુશ છે બહુ બધો ખુશ છે. એ હા શું હું આવું હો આપણે બે ઈચા ખાઈશું. આ કેમાં જાવ શું ખાવાનું તું ઈચા ખાવાનો કે શું કરવાનું શું કરવું એવા દાંત કેમ કરીશ. અહીંયા ઈચા ખા હર્ષિવ જો આ રહ્યો. એ હર્ષિવ તારો ઉચક નીચક કરવું હે હર્ષિવ? હા આપણે ઓલું ઉચક નીચક આવે ને એ તાર કરવું છે. એ પકડી લે પકડતા આવડે ને તને હવે આવડી ગયું હે ખોટું ન બોલતો. એવો પાકો ને અત્યારે નહીં પકડ્યો એ ગયો. ટબુડાને બધું એક્સપ્લોર કરવું બહુ ગમે જેમાં નથી બેહાતું એમાં એને બેહવું હોય હો ભલે ને પકડવું ન હોય. કા શું થયું તું તો રાજી થતો હોય હિંચકા ખાઈને. ઈચ્છા તો છે હે એને બીજામાં લઈ જાય એને ઉચક નીચકમાં લઈ જાય એમાં મજા આવશે એને. આ છોકરો એને ઘરે જવાનું નામ નથી લેતો જો બેહી ગયો અહીંયા ગાર્ડનમાં હિંચકામાં જ લીધો ને તો કેવો કૂદકા મારવા માંડ્યો કરીને કે મારે હજી બેહવું હે ગયા બેઠો ગાર્ડનમાં આરામથી બેઠો હે ને હમણાં 2 દીથી પવન સારો હે એટલે મજા આવે ઠંડો પવન આવે ને વાતાવરણ ઠંડુ થઈ ગયું કા ને માંદા પડે એવું થઈ ગયું બે મિક્સ થઈ ગયું વરસાદ પડ્યો ને સારો એવો પડી ગયો અહીંયા તો એકદમ ઠંડુ હવે તો ફિલિંગ એવી આવે કેમ ને શિયાળો હોય અત્યારે એવી ફિલિંગ આવવા માંડી રાત પડે નીકળીને તો પ્યોર શિયાળો જ થઈ ગયો છે. પાછળ ચંદો આવે હા મેં કીધું આમ વ્હાઈટ ટપકું આવે કીધું શું હે ચાંદો આવે. હાલો હવે ઘરે જઈશું થોડીક વાર એન્જોય કરી લીધો એટલે જ આને લેતા આવ્યા કીધું કે હાલ થોડીક વાર અહીંયા રમજે મજા આવશે તને. ગઈકાલે તો ભાઈ ધમાલ કરી હતી અડધેથી મૂકતા આવ્યા એને ઘરે કીધું કાલ તું ઘરે વહી જા કીધું આજ ધમાલ કરી ને તો આજ પાછો મૂકી જઈશું ઘરે. આજ કાંઈ લો બોલો ખુશી બોલે આજે આજ ખબર હતી કે આજ મમ્મી ને પપ્પા છે ને ખારા થઈશે ને તો મૂકી આવશે મને. આરસીવ આમ કરી શું કરે ચાવી લઈ લ્યો હાલો ઘરે જઈશું આરસીવ હાલો ઘરે હાલો દાદા ભાઈ હાલો બટુ. હમણાં આરસીવે કેવું કર્યું ખબર હે વોકરમાં બેઠો તો ભાઈ થોડીક વાર ઓલા ખાના ફફરવા જાય ઘડીક આ રૂમમાં હે ને ખાના ફફરવા જાય એના ઓલા બધે ફોટા પાડ્યા હતા ને એ બધું કાઢીને આવીને મને આપી જાય ને મમ્મીએ જીરું હે ને સાફ કર્યું તો જીરુંનું ખબર નહીં અમને બધાય તો વાતોમાં પડ્યા ત્યાં તો જીરુંના ઢગલા કરીને નીચે ઢગલો કરી નાખ્યો મુઠ્ઠી ભરીને ખુશી કેવું કર્યું હું તો બધે હેરોઈન નું બધું લખતી હતી એટલી વારમાં તો જીરાના મુઠ્ઠા ભરીને ધોરી નાખ્યા ને જે અમે જેવો વ્લોગ ચાલુ કર્યો ને એવો પાછળથી બેકગ્રાઉન્ડ વોઇસ ચાલુ કરી દીધો. એ હે ને બહાર જવાનો થોડો બોલો થઈ ગયો હે. શું કરે છે ચીકુ લઈને ચીકુ જ્યુસ ઓકે કરી નાખો હાલો આટલા પડ્યા હે તો કેટલો થાય એટલો થોડો કરી નાખું ને. સરસ મમ્મીએ જીરું સાફ કર્યું હતું અહીંયા આમ પડ્યું હતું આ ખુરશીમાં તો ભાઈ બધું ઢોરી નાખ્યું ઘણું ઢોરી નાખ્યું. હવે ધ્યાન રાખવું જોઈશે હવે આ શિવનું ધ્યાન રાખવું જોઈશે કે પગ આવ્યા તો આમથી આમ વહી જાય ને તો ક્યાંક ને કાંઈક પડ્યું હોય ને તો ઉથલ પાથલ કરી નાખે ને જરાક હે પાછો જરાક બોલો હે બીજા શાંત હોય ને તો સમય જાય કે જરાક ચારા હોય. જો જમવાનું બનાવ્યું મમ્મીએ તો જમી લીધું હવે અમે બધા જમશું. હવે હું ખુશી બેસી પપ્પા આજે તુરિયાનું શાક કર્યું ઓકે અને ભાખરી રોટલી ને ચા દરરોજની જેમ. તુરિયાનું શાક મજા આવે. ઇડલી સાંભાર બનાવવું હોય જોઈ ક્યારે બનાવી કેદી બનશે જોઈ તો કહું આજે 12 વાગી જાય ને એટલે નો બને કાંઈ વાંધો આજે નહીં 12 નો જવાનું હોય તો બની જાય ને જો હજી કાલનો દિવસ છે બધાય માટે
આજે ઓલું ગીવ અવે નું કીધું તું એ આજે ઘણી બધી કોમેન્ટો આવી. હજી આ વ્લોગમાં કોમેન્ટો કરવાની હોય તો કરી નાખજો. બે વ્લોગની કમ્બાઈન કોમેન્ટો લઈ લઈશું એ પ્રમાણે. બરાબર ને ખુશી? 2 દિવસનો ટાઈમ આપ્યો તો 2 દિવસમાં જેને ભાગ લેવા એટલે બધાને ખબર પડે. ઘણાએ આજે જોયો, ઘણાએ કાલે જોયો હોય એટલે 2 દિવસનો ટાઈમ રાખ્યો. નકર તો 1 દિવસમાં હવે ઓલું કરી નાખશું. કાલે હવે દશેરાના દિવસે જોઈ કાલના બ્લોગમાં ક્યારે મેળ ટાઈમ અમારો એડજસ્ટ થાય એ પ્રમાણે ચિઠ્ઠી બનાવીને અમે અનાઉન્સ કરી દઈશું. બરાબર ને? કાલે જો સવારમાં કામ હે તો કામ મારું તો નથી હાલે એવું. મારું કામ હે, મારે કામ હે બધાય. મારે જવાનું નથી એટલે મારે શાંતિ છે. નકર મારું આયરે હોય એટલે મારે વળી જવું પડે. બેંકના કામ હવે તો ખબર હે તમને, બેંકના કામમાં હવે થોડાક ભાગાદોડી થશે. હવે એમાં શું હોય, બેંકના કામ બધા એ કે આ ઘરની પ્રોપર્ટીઝના બેંકનું થોડું ઘણું કામ હે, ઓલા નવા ઘરના પ્રોપર્ટીઝનું થોડું બેંકનું કામ હે, બધા કામ હોય ને એટલા માટે કઈ નહીં. તો કાલે જો સવારથી કાલે આજ છે રૂટીનમાં આયલા કરશે. આમ જીરું જો માંડ સાફ થયું. આજે જીરું સાફ કેટલા દિવસથી અમે ગયા ને દ્વારકાની ટ્રીપમાં ત્યારનું જીરું હતું, આવ્યું હતું ગામથી. તો અત્યારે આ જે સાફ કરવાનો ટાઈમ મળ્યો હે. આ 2 જાડા પાડા હે ને સાયકલ ઉપર બેઠા હે, તૂટી જાય હો ગાડી. આટલા ટાઈમ થી બેહી નથી તૂટતી. હવે જોતો એને પાછું એવું જ જોઈએ મમ્મીની આયરે બેહવાનું. હવે જો પ્લાન એવો કરી છે હમણાં કે આરસીવ માટે ગાડી લેવી છે. હવે જોઈ ગાડી કઈ લઈ અમે. હે આરસીવ, કેવી ગાડી લેવી છે? કેવી લેવી? હે આરસીવ, લાલ, લીલી, પીળી, કાળી? લાલ ગાડી લઈશું અમે. કે લાલ ગાડી? આરસીવ લાલ ગાડી લેવાની? એ બગા ખાઈએ ને હમણાં હુઈ જવાનું હે. પછી રાતે ઉઠશે મોડો ને પછી કહીશે કે મારે બહાર જવું છે. ગાડી લેવાનું કેતું પ્લાન બનાવી જોઈએ. હવે ઓલું થોડું પતી જાય ને અમારું બધું ચાલુ થઈ જાય ને પછી લઈશું એટલે હું અહીંયા. જો કોણ આવ્યું? કાકા આવ્યા. એમાં 2 હારે અમારે 2 હાલે કે અમારે 2 હાલે કહી દે જોવે. બધું જો કામ પતાવી દીધું ને અત્યારે 2 બેઠા છીએ. અને પાછું જો મને ગળામાં કાકરા દુખવા માંડ્યા છે. તો દવા પીધી ને તો સારું હતું એમ, પણ આ હવે ઓપરેશન કરાવીએ છૂટકો હે. હવે આ માનશે નહીં કાંકરા, મને એવું લાગે છે. તો જોઈ મને પછી અત્યારે તો થોડું હે, પણ બહુ વધારે પછી પેઇન થાય ને એવું થાય તો પછી શું કરવું એમ. કારણ કે કન્ટિન્યુ તો દવા લેવાતી છે નહીં એમ, અને એનો કોઈ બીજો ઓપ્શન છે નહીં. તો ટ્રાય કરીશ. તમે લોકોએ મને બધું કીધું હતું, પેલું બધાય ઘરેલું નુસ્ખા કીધા હતા અમુક, તો કદાચ એનાથી મને સારું રહે તો વાંધો નથી એમ. તો સારું છે, કારણ કે નકર તો અત્યારે જો પાછું મને એમ લાગવા માંડ્યું કે ના ગળામાં કંઈક થાય છે એમ. શું કહો આશીષ તમે? ટ્રાય કરાય કરેલું નુસ્ખા જો થઈ જાય સારું તો સૌથી વેલ એન્ડ ગુડ. નકર તો પછી એક જ ઓપ્શન હે બધાની જેમ ઓપરેશન નો. બીજું હું ઓપરેશન એક જ વૈધું, બીજું હું વૈધું. એ વાત સાચી, પણ આ પછી રોજ તો આ પેઇન થાય એટલે પછી શું બીજા કામમાંય ધ્યાન ન રહે, મજાય ન આવે, નીંદરમાંય ન આવે સરખી. જીવ અહીંયા ચોટેલો રહીએ અત્યારે લાગે છે પાછા. કાંઈ વાંધો થઈ જશે સારું થઈ જાય. એમાં શું હે, ક્યાં મોટી મહાભારત હે એમાં? મહાભારત નથી, પણ અત્યારે ઓપરેશન નથી કરાવું મારે એમ, એટલે થઈ જાય પછી કરાવીને થોડા ત્યાં લગીને તો આને કેર રાખવાની, કેર કરવાની. જો નથી ઠંડુ પાણી પીતી બરોબર, વાતાવરણ ઉપર નીચે થાય એના લીધે થતા હોઈ શકે. હા, નકર જો ફ્રીજમાં આપણે ક્યાં પાણી ભરતા જ નથી, બોટલ જ હાવ. એ વાત એ સાચી કે અમુક કંઈક ફ્રીજનું પાણી નથી પીતા, ખાલી ઉનાળામાં 2 મહિના પી. હજી આ ઉનાળામાં બહુ કાળઝાળ ગરમી હોય ત્યારે એમ થાય ના હવે પીવું જોઈએ. 2 મહિના ફ્રીજનું પાણી પીવા જોઈ પછી કોઈ દિવસ નહીં. ફ્રીજમાં બોટલ જ નથી રાખતા એટલે ઘરમાં બોટલ જ ન હોય. હાલો બધે કામ પતાવવાના હે, હું બેઠો કામ કરવા હારું. હવે તમારું છેલ્લું હે પત, મારું તો બધાય પતી ગયા પૂરું. સીના કામ પતી ગયા, મારા બાકી છે. હું તો બેઠી હું. આરસી ભાઈ સુઈ ગયો છે તો મમ્મી એ મોબાઈલમાં જોવે હે બધું રીલ્સ ને એવું બધું, કથા ને બધું જે આવે એ મમ્મી જોયા કરે બેઠા બેઠા. ને પપ્પાય સુઈ ગયા છે, બધાય સુઈ ગયા છે. ચાલો આજના વ્લોગને એન્ડ કરી દઈશું એમ ને, એન્ડ કરી જ દઈને હવે. એટલે કાલે સવારે મોર્નિંગમાં જ વહેલા ઉઠવાનું છે. દરરોજ થોડાક મોડા ઉઠ્યા છે, કાલે થોડુંક વહેલું ઉઠવાનું છે. તો ઉઠી જઈશું થોડાક વહેલા, બીજું શું હોય, અને પાછું કરી દઈશું કામ ચાલુ. ઘણા બધા પ્લાન એ બને છે મારા મગજમાં, ઘણું બધું હાલે છે, પણ હું તમને પછી શેર કરીશ. મારે પહેલાં પરમિશન લેવી પડે મારા મિસ્ટરની, પછી
પછી હું શેર કરું નકર પછી મને દર વખતે એમ કે તારા પેટમાં કંઈ વાતું રહેતી નથી અને હું કહી દઉં એ વાત એ સાચી છે કે મને એમ થાય કે ના કંઈક શું હોય કે આપણે એક આપણું ફેમિલી છે એમ તો આપણા ફેમિલી યાર વાત છે કે તમે લોકો એક્સાઇટેડ હોય મને ખબર છે કે તમે લોકો બધી વાતમાં એક્સાઇટેડ જ હોય તો જો એ પ્લાન બને 2-3 દીમાં તો તમને શેર કરી દઈશું એ પ્લાન અમારો અને બાકી તો તમને કીધું એમ કે કાલે સરપ્રાઈઝ છે તો એ કાલે તો સરપ્રાઈઝ ખબર પડી જ જવાની છે કંઈ નહીં ચાલો આજનો વ્લોગ હવે એન્ડ કરી દઈ મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાય બાય બાય જય શ્રી કૃષ્ણ અને લાઇક કરવાનું ભૂલતા નહીં બધાય વ્લોગને લાઇક કરી દો અને થેન્ક યુ સો મચ કે મસ્ત મસ્ત કોમેન્ટો કરો છો તમે અને લાસ્ટ વ્લોગમાં તો ઘણી બધી પ્યોર ટોનિકની કોમેન્ટ હતી ગીવ અવેમાં આપણે ગીવ અવેનું કાલે એનાઉન્સમેન્ટ કરી દેશું બાય બાય જય શ્રી કૃષ્ણ